હોય તો કરાય કે ના કરાય. માની લો કે રાતના સમયમાં કોઈ પણ મહિલા અજાણી જગ્યા ઉપર છે, એને વાહન વ્યવહાર નથી મળતો, તો એ રાતના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી 181ને ફોન કરીને મદદ માટે બોલાવી શકે. આ નિઃશુલ્ક છે. ગાડી આવશે, તમારા ઘર સુધી પહોંચાડી જશે. જો તમારું અમદાવાદમાં જ ઘર હશે તો તમારા ઘરે સુધી તમને મૂકી જશે. તમે કોઈ બહાર જિલ્લાના છો તો તમારી સાથે નારી સુરક્ષા કેન્દ્ર જોડાયેલું છે, જેમાં અમે તમને રાત્રિ રોકાણ માટે રાખી શકીએ. દિવસ દરમિયાન તમે તમારા ઘરે જઈ શકો. એટલે ઘણું બધું જોડાયેલું છે. એ આજે હું તમને આ રીતે સમજાવી. પહેલાં એ જાણવાનું જરૂરી છે કે 181 24 કલાક કાર્યરત છે. આપણા ઘણા બધા એવા ખાતાઓ છે જેમાં જાહેર રજા હોય, રવિવાર હોય તો રજા હોય છે, પણ જેમ પોલીસ સ્ટેશન 24 કલાક ચાલુ હોય છે, એમ 181ની જે સેવા છે એ 24 કલાક ચાલુ છે. તમને રાત્રે દિવસે ગમે ત્યારે જરૂર પડે, તમે જ્યારે તમને લાગે કે અત્યારે મને કંઈક તકલીફ છે, કંઈ સમસ્યા છે, ત્યારે તમે મને 181માં કોલ કરીને મદદ મેળવી શકો. જે છોકરીઓ છે એ સ્કૂલમાં આવે છે ત્યારે કોઈ પણ અજાણ્યા હોય કે જાણીતા છોકરાઓ એને રોકીને હેરાન કરે છે, ખરાબ શબ્દો બોલે છે, એના કારણે 1-2 દિવસ છોકરીઓ જતું કરી દે. પણ આવું કરે છે પછી શું કરે છે કે વારંવાર આ વસ્તુ થતી હોય એટલે કાં તો એ રસ્તો બદલી નાખશે, કાં તો પછી ભણવાનું છોડી દેશે. તો આવું કોઈ પણ જે અહીંયા દીકરીઓ બેઠી છે એમાંથી જે સ્કૂલે આવે છે કાં તો અહીંયાથી ઘરે જાય છે, એ વખતે કોઈ પણ છોકરા એમને રસ્તામાં હેરાન કરે તો તાત્કાલિક તેઓએ 181માં ફોન કરવાનો. તમને ક્યાંય ખ્યાલ નથી આવતો, તમે ઘરે જઈને તમારા મમ્મીને જાણ કરો કે આવું કરે છે, તો એ અમને 181માં ફોન કરીને બોલાવી શકે. જો કંઈ તમને એને સ્કૂલની આસપાસમાં કોઈ આવો બનાવ બને છે તો તમે તમારા સ્કૂલના ટીચર જે છે એમને જાણ કરો, જેથી એ અમારો સંપર્ક કરીને મદદ મેળવી શકે. પછી અત્યારે અમારી પર જેવા કેસ આવે છે એ હું ખાલી તમને વાત કરીશ. સાંભળવાનું ગમે ને બધાને? તો નાના બાળકો છે એ ફોનની એટલી લત લાગી ગઈ છે કે જેમાં ઇન્સ્ટાગ્રામમાં કે ફેસબુકમાં એવી રીતે વાતચીત કરે, પછી સામેવાળા એમને બ્લેકમેલ કરે છે. અને ખાસ દીકરીઓ માટે અત્યારે કોઈ પણ આપણા વખાણ કરે એટલે બધાને વખાણ સાંભળવા ગમે ને કે ભાઈ તમે સારા લાગો છો એમ. તો આવી રીતે ઇન્સ્ટાગ્રામમાં કોઈ પણ અજાણ્યાનો મેસેજ આવે, રિપ્લાય આપે છે. અત્યારે બધાએ જે કોરોના સમયમાં ઓનલાઈન સ્ટડી કરી છે એના કારણે બધાને ફોન વાપરતા આવડે છે. તો કોઈ પણનો મેસેજ આવે કંઈ હોય તો કોઈએ રિપ્લાય કે કોઈ ફોન શું કહેવાય વાતચીત કરવાની કંઈ એવી જરૂર નથી. પણ જે અત્યારે શું કહેવાય નવો ડ્રેસ પહેર્યો તે બધા ફોટો પાડી અને તરત અપલોડ કરી દે છે. તો એટલું માની લેવાનું કે જે આપણે કેમેરામાંથી ફોટો પડ્યો હશે એ આપણે ફાડી કાઢવો હોય તો ફાડી કાઢીશું, પણ જે ફોનમાં જે આપણે અપલોડ કરીએ છીએ એ જે ફોટો અપલોડ થઈ ગયા પછી તમને એવું લાગે કે મારું પ્રાઇવેટ એકાઉન્ટ છે હું ડિલીટ કરીશ, પણ એ સોશિયલ મીડિયામાં જે ફોટો ગયો છે એને ડિલીટ થતો નથી. અને એના કારણે કોઈ પણ તમારા ફેસની જગ્યાએ કોઈ બીજું લગાવી દેશે, કોઈ એવો ખરાબ વિડીયો લગાવીને જેમાં ફેસ તમારો હશે. અને આ રીતે પણ થઈને તમને શું કહેશે બ્લેકમેલ કરી શકે છે. આવા અમારી પર કેસીસ આવતા હોય છે. કોઈ તમને પૈસા માટે પણ બ્લેકમેલ કરશે, કોઈ તમને એવી જગ્યાએ ફરવા લઈ જશે, કોઈ ગેસ્ટ હાઉસમાં લઈ જાય એની સાથે ફોટો પાડશે, પછી એ તમારા મા બાપને બતાવવાની ધમકી આપી દેશે, તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ સામેવાળા રાખી લેશે. આ બધા અમારી પર કેસીસ આવતા હોય છે. એટલે છોકરીઓએ ખાસ ધ્યાન રાખવાનું, કોઈ પણ સોશિયલ મીડિયામાં કોઈ તમારો ફ્રેન્ડ નથી, એની સાથે કોઈ એવી સંગત રાખવાની જરૂર નથી. અને બને એટલો ફોનનો ઓછો ઉપયોગ કરવાનો. ફોન સારા કામ માટે છે કે ધારો કે તમને તમારી પાસે ફોન છે, તમારા ઘરમાં ફોન છે, તમે પ્લે સ્ટોરમાં જાઓ, 181ની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. એમાં તમારો રજિસ્ટ્રેશન નંબર આવશે, તમારે એમાં 5 ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર એડ કરવાના છે. માની લો કે તમે એવા સમયમાં છો કે જ્યાં તમે એડ્રેસ પણ આપી નથી શકતા અને તમે ફોન કરવાને પણ તમારી પાસે સમય નથી. તમારા ફોનમાં એપ્લિકેશન હશે તો તમે ફોનને આ રીતે આમ હલાવશો, તમારા ફોનમાં એપ્લિકેશનમાંથી તરત જ 181ના કંટ્રોલમાં ફોન લાગી જશે. પ્લસ બીજી વસ્તુ છે કે તમારા ફોનમાં જે 5 ઇમરજન્સી તમે કોન્ટેક્ટ નંબર એડ કર્યા હશે જે તમારા ફેમિલીના હશે, તો એ નંબરમાં પણ મેસેજ જતો રહેશે કે તમારી દીકરી કોઈ પણ મુશ્કેલીમાં છે, જેથી તમારો પરિવાર પણ તમારી મદદ માટે પહોંચે અને અમારી વાન પણ તમારી માટે પહોંચી શકે. એટલે જે પણ ફોન વાપરે છે, જેમના ઘરે ફોન છે, એ ઘરે જઈને બધાએ પ્લે સ્ટોરમાં જઈને 181ની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે.
પછી જે બહેનો નોકરી ધંધા ઉપર જતા હોય એમને પગાર માટે કંપનીવાળા હેરાન કરતા હોય છે. તો જેમના ઘરેથી મમ્મી હોય, બેન હોય, કોઈ પણ સ્ત્રીઓ નોકરી કરવા માટે જાય છે, ત્યાં એમને પગારનો કોઈ પણ ઇસ્યુ હોય તો એમને કહેવાનું ત્યાં કંપની ઉપર ઊભા રહીને તાત્કાલિક એવો 181માં ફોન કરે. પછી કોઈ પણ બેન અહીંયા રસ્તામાં વિખૂટા પડી ગયા છે, જે સરનામું ભૂલી ગયા છે, આપણા ધ્યાનમાં આવે છે કે કોઈ પણ બેન અહીંયા 2-3 કલાકથી બેસી રહ્યા છે, તો એ બેનને ખાલી મદદ માટે થઈને તમારે 181માં ફોન કરીને સરનામું આપવાનું છે. બીજું કંઈ કરવાનું જરૂર નથી. તમે એક સરનામું આપશો તો જે 181ની ટીમ છે એ જે પણ મહિલા વિખૂટા પડી ગયા છે, જે ભૂલા પડી ગયા, પરિવારથી છૂટા હશે, એને અમે મદદ કરીશું. બનતો પ્રયત્ન કરીએ કે એમના પરિવાર સુધી પહોંચાડીએ. ક્યારેક એવું બનતું હોય કે કોઈ સંસ્થામાં રાખવાની જરૂર પડતી હોય તો એવી જગ્યાએ પણ અમે એમના રાખતા હોઈએ છીએ.